હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? મિત્રો, હવે આપણે આજની આગળની ચર્ચા થોડીક એક્સ્ટ્રા બાબતો ઉપર લઈ જઈએ છીએ. ટેક્સ્ટબુકની થોડીક બહારની ચર્ચા કરવી છે આજે, જેમાં આપણે આજે અભ્યાસ કરીશું આવૃત્તિ, આવર્તકાળ, કોણીય વેગ જેવા સૂત્રનો. મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. આ છે કોઈ ન્યુક્લિયસ, કોઈ પરમાણુનું, અને આ છે કોઈ ઇલેક્ટ્રોન. એ આપણે ખબર છે કે આ પરમાણુની ન્યુક્લિયસની ફરતે શું કરે છે મિત્રો? પરિભ્રમણ કરે છે. જેના કક્ષાની ત્રિજ્યા આપણે આર વડે દર્શાવીએ છીએ, તેનો વેગ વી વડે દર્શાવીએ છીએ, અને એ કક્ષામાંની કુલ ઉર્જાને આપણે ઈ વડે દર્શાવીએ છીએ. શેના વડે? ઈ વડે. એટલે ધારો કે મિત્રો આ જગ્યાએ ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા છે આર. સ્પર્શકની દિશામાં તેનો વેગ હોય છે, જેને આપણે વી વડે દર્શાવીએ છીએ. અને આ કક્ષામાં આ ઇલેક્ટ્રોન પાસે આ કક્ષાની પોતાની કંઈક ઉર્જા હોય છે, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ઈ વડે દર્શાવીએ છીએ. આ ત્રણ સૂત્રો આપણી પાસે છે. આમાંથી અમુક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આગળ ચર્ચા કરીશું થોડીક એક્સ્ટ્રા બાબતની, જે તમને એમસીક્યુ લક્ષી અને જેડબલ નેટની અંદર કદાચ કામ આવશે. એમાં સૌપ્રથમ મિત્રો જે સૂત્રો આપણે જોઈ ગયા છીએ હું પહેલાં લખી નાખું છું. મિત્રો, સૌપ્રથમ આપણે ત્રિજ્યાની વાત કરી ચૂકેલા છીએ. ત્રિજ્યાના સૂત્ર આપણે જોઈ ગયા છીએ. ત્રિજ્યા એનમી કક્ષાની કોઈ ત્રિજ્યા, જેને આપણે આર ઓફ એન વડે દર્શાવીએ છીએ, જેનું સિમ્પલ ને સોબર સાદુરૂપ છે મિત્રો તમારી પાસે, તમને ખબર છે. એન સ્ક્વેર સૂત્ર છે, એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન નોટ છેદમાં પાઈ ઝેડ ઈ સ્ક્વેર એમ છેદમાં પાઈ ઝેડ ઈ સ્ક્વેર એમ. આ સૂત્ર તમે ત્રિજ્યાનું છે. એમાં જો હાઇડ્રોજન માટેની ચર્ચા કરો તો ઝેડ બરાબર તો 1 લેવાનો છે, અને પેલી કક્ષાની ચર્ચા કરો તો એન બરાબર 1 લેવાનું છે. ક્લિયર? ઇન શોર્ટ આના ઉપરથી આપણને એટલી માહિતી મળે છે મિત્રો કે આ ત્રિજ્યા છે એ કોના ઉપર આધાર રાખે છે? એન સ્ક્વેર બાય ઝેડ ઉપર આધાર રાખે છે. મિત્રો, ત્યારબાદ જો ચર્ચા કરીએ તો રેખીય વેગ, એનું પણ સૂત્ર તમે જોઈ ગયા છો. રેખીય વેગ વી ઓફ એન, એનું પણ સરસ મજાનું સૂત્ર હતું, યાદ કરો. ઝેડ ઈ સ્ક્વેર છેદમાં 2NH એપ્સિલોન નોટ 2NH એપ્સિલોન નોટ. તો આના ઉપરથી આપણને એવો ખ્યાલ આવે છે કે અહીંયા કક્ષીય વેગ છે મિત્રો, એ કોના ઉપર આધાર રાખે છે? ઝેડ બાય એન ઉપર આધાર રાખે છે. અને આ જ રીતે તમે કુલ ઉર્જાનું સરસ મજાનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. કુલ ઉર્જા ઈ કદાચ યાદ ન હોય, 13.6 આપણને યાદ હોય, પણ 13.6 કોની જગ્યાએ લખી છે એ આપણને યાદ હોવું જરૂરી છે. એમ ઝેડ સ્ક્વેર ઈની 4 ઘાત છેદમાં 8 એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન નોટ સ્ક્વેર. આની જગ્યાએ આપણે લખતા હતા 13.6. ઇન શોર્ટ અહીંયા ઉર્જા છે મિત્રો એ કોના ઉપર આધાર રાખે છે? ઝેડ સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર, સોરી આગળ માઇનસ લખીશું આપણે, બંધન ઉર્જા છે એટલે. તો આટલી બાબતો આપણે જાણીએ છીએ મિત્રો, અને આટલી બાબતો આપણે જોઈ ગયા છીએ સૂત્ર દ્વારા. હવે વાત કરીએ છીએ બાકીના બધા પદોની. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ ઇલેક્ટ્રોન જે છે એ ચાક ગતિ કરે છે, તો આ ઇલેક્ટ્રોન પાસે કંઈક ને કંઈક તેનો કોણીય વેગ પણ હોય, અને કઈ રીતે શોધી શકાય એની ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે આપણો કોણીય વેગ ઓમેગા. બધા જ ઇલેક્ટ્રોન માટેની ચર્ચા છે. ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનનો રેખીય વેગ, ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, ઇલેક્ટ્રોનનો કોણીય વેગ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ઓમેગા વડે દર્શાવીએ છીએ. તો મિત્રો, અહીંયા વી અને આરનો ઉપયોગ કરીને તમે ઓમેગા શોધી શકો છો. ધોરણ નંબર 11ની અંદર ચેપ્ટર નંબર 7 ચાકગતિની અંદર તમે ચર્ચા કરી ચૂકેલા છીએ કે અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આર ઓમેગા લખી શકાય. પણ જો માત્ર મારે ઓમેગા શોધવું હોય તો ઓમેગા બરાબર થશે મિત્રો વી બાય આર. શું થશે મિત્રો? વી બાય આર. હું વીની કિંમત મૂકી દઉં, છેદમાં શું લઈ લઉં? આર. તો પહેલાં વીની કિંમત મૂકી દઈએ આપણે. વી બરાબર છે મિત્રો ઝેડ ઈ સ્ક્વેર છેદમાં 2NH એપ્સિલોન નોટ આર 1/r ગુણ્યા 1/r જ થશે, એટલે આરને ઉલટાવીને લખું છું મિત્રો પાઈ ઝેડ ઈ સ્ક્વેર એમ છેદમાં એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન નોટ. તો આ થશે મિત્રો તેનો કોણીય વેગ. હવે સાદુરૂપ આપણે આપવાનું છે. ઉડતું હોય ઉડાડશું, ન ઉડે આંખોથી માથાકૂટ કરવાની નથી. ક્લિયર? ચલો, તો પહેલાં પાઈ
પછી z ઇન્ટુ z સ્ક્વેર એની 4 ઘાત ઇન્ટુ m. તો અહીં લખી દઈએ આપણે પાઈ z સ્ક્વેર એની 4 ઘાત ઇન્ટુ m છેદમાં 2 n ઇન્ટુ n સ્ક્વેર n ક્યુબ h ઇન્ટુ h સ્ક્વેર h ક્યુબ એપ્સિલોન નોટ ઇન્ટુ એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન નોટનો સ્ક્વેર થશે. તો આ મળ્યું મિત્રો આપણને કોણીય વેગ. શું મળેલું છે? કોણીય વેગ. જ્યાં પાઈ ઈ એમ 2 h અને એપ્સિલોન નોટ આ બધા જ છે મિત્રો એ કેવા છે? અચળાંકો છે. જ્યાં z સ્ક્વેર અંશમાં શું બદલાશે? માત્ર z સ્ક્વેર અને છેદમાં બદલાશે માત્ર n ક્યુબ. આ બે જ વસ્તુ બદલાશે. એટલા માટે તમે અહીંયા લખી શકો કે કોણીય વેગ એ કોનો ઉપર આધાર રાખે? પરમાણુ ક્રમાંકનો વર્ગ જેમાં પરમાણુય કક્ષાના ઘન ઉપર આધાર રાખે. ચલો, આ થઈ કોણીય વેગની વાત. કોણીય વેગને તમે સાદી રીતે કોણીય આવૃત્તિ પણ કહી શકો છો, કારણ કે બંને એક જ વસ્તુ છે. કોણીય આવૃત્તિ કયો કે પછી કોણીય વેગ કયો. જો આ કોણીય આવૃત્તિ હોય તો તમને આના ઉપરથી સાદી આવૃત્તિ પણ મળે. સાદી આવૃત્તિ પણ મળી શકે. સાદી આવૃત્તિને આપણે શેના વડે દર્શાવી છે મિત્રો? એફ વડે દર્શાવી. શેના વડે? એફ વડે. એટલે ઓમેગા અને એફનું સૂત્ર છે તમારી પાસે બહુ પ્રચલિત એવું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. શું છે મિત્રો? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ તમારી પાસે મસ્ત મજાનું એક પ્રચલિત સૂત્ર છે. તો અહીંયા તમારે એફ શોધો છે, તો એફને કરતા બનાવો તો એફ બરાબર થશે ઓમેગાના છેદમાં 2π. ઓમેગા રહ્યો મિત્રો, આને તમારે માત્ર 2π વડે ભાગવાના છે. શેના વડે? 2π વડે તમારે ભાગવાના છે. તો અહીંથી છેદમાંથી બગડો કેન્સલ થઈ જશે ને પાઈ ઉપર અંશમાંથી પાઈ કેન્સલ થઈ જશે. બગડાનો ગુણાકાર છે. ચલો લખી દઈએ વિસ્તૃત એટલે આઈડિયા થાય, ભૂલ ન થાય. z સ્ક્વેર એની 4 ઘાત ઇન્ટુ m છેદમાં 2 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટનો સ્ક્વેર છેદમાં 2π આના બાકી છે ઓમેગા. તો આ પાઈ કેન્સલ આઉટ થશે, 2 દુ 4 થશે. તો અહીંયા વધશે મિત્રો z સ્ક્વેર એની 4 ઘાત ઇન્ટુ m છેદમાં 2 દુ 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટનો સ્ક્વેર. આ થયું મિત્રો સાદી આવૃત્તિનું સૂત્ર. સાદી આવૃત્તિનું સૂત્ર. અને આના ઉપરથી તમે લખી શકો મિત્રો કે એફ ચલે છે, ઉપર છે z સ્ક્વેર અને નીચે છે n ક્યુબ. z સ્ક્વેર છેદમાં n ક્યુબ, એટલે કે આની જેમ જ આવૃત્તિ આધાર રાખે છે. જો વિસ્તૃતવાર ચર્ચા હજી આવર્તકાળની પણ કરવામાં આવે તો આવર્તકાળ વિશે પણ આપણે વસ્તુ નોંધી શકીએ છીએ. તો નેક્સ્ટ પોઈન્ટ ચર્ચા કરીએ આવૃત્તિ પરથી આવર્તકાળ. મિત્રો આવર્તકાળ એટલે કે ઇલેક્ટ્રોનને અહીંયા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. ઇલેક્ટ્રોનને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે શું થશે? આવર્તકાળ થશે. પણ જો સૂત્ર સ્વરૂપે જોવામાં આવે તો આવૃત્તિ જે છે મિત્રો એના વ્યસ્તને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. આવૃત્તિના વ્યસ્તને શું કહેવાય છે? આવર્તકાળ. એટલે સૂત્ર પ્રમાણે આવું લખી શકીએ આપણે, t બરાબર 1/f. તો મિત્રો પહેલાં એફની વેલ્યુ જોઈ લઈએ. એફની વેલ્યુ શું હતી આપણી પાસે? આ રે એફની વેલ્યુ z સ્ક્વેર એની 4 ઘાત m છેદમાં 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટ સ્ક્વેર. અને ઉલટાવી નાખો એટલે આવર્તકાળ મળી જાય. તો ચલો ઉલટાવી લખી નાખી. તો 4 n ક્યુબ h ક્યુબ એપ્સિલોન નોટનો સ્ક્વેર છેદમાં m z સ્ક્વેર એની 4 ઘાત. આ થશે મિત્રો આવર્તકાળનું સૂત્ર. કોનું મિત્રો? આવર્તકાળનું સૂત્ર. અને આના ઉપરથી તમે કહી શકો કે આવર્તકાળ છે મિત્રો એ કોના ઉપર આધાર રાખે છે? ટી ચલે છે, ઉપર અંશમાં છે n ક્યુબ અને છેદમાં છે મિત્રો z સ્ક્વેર. તો આ થઈ મિત્રો એક્સ્ટ્રા ટિપ્સ થોડીક તમારા માટે ઉપયોગમાં આવે રીતે. ક્લિયર? તો આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. પ્લસ દાખલાઓ માટે તમારે ત્રિજ્યા અને વેગ માટે જે પ્રારંભિક કિંમતો તમને મળેલી હતી n બરાબર 1ની કિંમતો એ પણ તમારે યાદ રાખવાની છે હાઇડ્રોજન પરમાણુ માટે. ક્લિયર? તેનો ઉપયોગ આપણે ડાયરેક્ટલી ઘણી જગ્યાએ કરવામાં આવશે. પણ એ તો દાખલાની ચર્ચા આપણે સ્ટાર્ટ કરીશું એ પહેલાં જરૂર તેનો ઉપયોગ સમજીશું. ક્લિયર મિત્રો? હવે વાત કરવી છે આગળ.
બોર નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ મોડેલ રજૂ કરેલું હતું મિત્રો, એ પરમાણુ મોડેલની પણ મર્યાદા છે. તમને કીધું હતું ને થોડીક રાહ જોઈ લઈશું, તો એની મર્યાદાનો પણ વારો આવશે. ક્લિયર? તો હવે નેક્સ્ટ ચર્ચા છે આપણી બોરના પરમાણુ મોડેલની મર્યાદા. એને 3 પોઈન્ટ્સ કીધેલા હતા મિત્રો, એ આપણને યાદ હોવા જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ હતો કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકતો નથી. એના માટે કોઈ ચોક્કસ કક્ષાઓ હશે જે કંઈક ઉર્જા ધરાવતી હશે, અને એવી કક્ષાઓને સ્થાયી અવસ્થાઓ અથવા તો ઉર્જા સ્તરો કહેવાય છે. આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ કક્ષાની ઉર્જા જેટલી જ જોવા મળશે, કે જેમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરશે, આપમેળે નહીં કરે, શાંતિથી ફર્યા રાખશે ઉત્સર્જન કર્યા વગર. સેકન્ડ પોઈન્ટ, એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જે કક્ષામાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. અને થર્ડ પોઈન્ટ, ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, નીચેથી ઉપર અથવા તો ઉપરથી નીચે, તે દરમિયાન તે માત્ર ને માત્ર એ બંને ઉર્જા ગેપ જે છે એટલી જ ઉર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન કરશે. એટલી જ ઉર્જાનું શોષણ અથવા તો શું કરશે મિત્રો? ઉત્સર્જન કરશે. તો હવે વાત કરીએ મિત્રો નેક્સ્ટ બોરના પરમાણુ મોડેલની મર્યાદા. બોરના પરમાણુ મોડેલની મર્યાદા. બોરના પરમાણુ મોડેલની મર્યાદા. ફર્સ્ટ પોઈન્ટ મિત્રો, આ જે બોહરનું પરમાણુ મોડેલ છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન અથવા તો તેના જેવા જ પરમાણુઓ માટે લાગુ પડે છે. તો લખીએ મિત્રો ફર્સ્ટ સેન્ટેન્સ. બોહર પરમાણુ મોડેલ હાઇડ્રોજન તેમજ હાઇડ્રોજન જેવા પરમાણુઓને લાગુ પડે છે. આ મોડેલ હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા કેમ કીધું મિત્રો? હાઇડ્રોજન પાસે કેટલો ઇલેક્ટ્રોન છે? હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન. કેટલા છે? 1 ઇલેક્ટ્રોન. તો આપણે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. ઇલેક્ટ્રોન કેટલા છે? 1. ક્લિયર? એના પછીનું તત્વ કયું આવે? હિલિયમ. તો એને He+ કહી દઉં. 2 ઇલેક્ટ્રોન હોય ને, એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે કેટલો વધે? 1. તો એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. હા, લિથિયમ આવશે. લિથિયમ એને આપણે ++ કહી દઈએ, કારણ કે તેની પાસે 3 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા વધેલો કેટલો ઇલેક્ટ્રોન? 1. પછી બેરિલિયમ, હા, 2 બોકાના, એની પાસે પણ 4 ઇલેક્ટ્રોન, એમાંથી 3 ગુમાવી દે તો વધે કેટલા? 1. તો બધા હાઇડ્રોજન લાઇક H લાઇક એટમ કહેવાય. કેવા? H લાઇક એટમ્સ. એટલે કે હાઇડ્રોજન જેવા પરમાણુ. આ નિયમ એના માટે જ લાગુ પડે. 2 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે બોર એ નથી સમજાવી શકતો કે 2 ઇલેક્ટ્રોન માટે એક કેવી રીતની આંતરક્રિયા વચ્ચેના ન્યુક્લિયસ સાથે કરી શકે છે. ક્લિયર? કારણ કે 2 ઇલેક્ટ્રોન આવે તો એ પ્રત્યેક ઇલેક્ટ્રોન છે એને આંતરક્રિયા કરવાની રહેશે તેના નજીકના બીજા ઇલેક્ટ્રોન સાથે અથવા તો વચ્ચેના ન્યુક્લિયસ સાથે. આ બંને સાથે આંતરક્રિયા કરવાની રહેશે. પણ બોહરનું મોડેલ એ સમજાવી શકતું નથી કે આવું શું કામ થાય છે. તો પહેલો પોઈન્ટ, બોહરના પરમાણુ મોડેલ હાઇડ્રોજન તેમજ હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે, સિવાય બીજા કોઈને લાગુ પડતો નથી. સેકન્ડ પોઈન્ટ મિત્રો, પોઈન્ટ નંબર 2, અહીં એવું પણ લખી શકીએ નેક્સ્ટ પોઈન્ટની અંદર, બોહરનું પરમાણુ મોડેલ એટલે કે આ મોડેલ એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે લાગુ પાડી શકાતું નથી. ક્લિયર? ત્યારબાદ પોઈન્ટ નંબર 3, ત્રીજી મર્યાદા, કે અહીંયા તમે આગળ અભ્યાસ કરવાનો છે જે આપણે સ્પેક્ટ્રમનો એટલે કે વર્ણપટનો. એમાં હાઇડ્રોજન જે છે એ અમુક લાક્ષણિક તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે અને અમુક તરંગલંબાઈનું ઉત્સર્જન કરતી નથી.
એટલે કે અસતત વર્ણપટ મળે છે. એમાં પણ ખાસ જે વર્ણપટ મળે છે એમાં બધાની તીવ્રતા સરખી નથી હોતી. બધાની તીવ્રતા કેવી હોય છે મિત્રો? ડિફરન્ટ હોય છે. બધાની તીવ્રતા કેવી હોય છે? જેટલા પર રંગો મળે છે તમને હાઇડ્રોજનના વર્ણપટમાં, એમાં બધાય માટે તીવ્રતા તમને કેવી મળે છે? અલગ અલગ. તો આ તીવ્રતા કેમ વધારે છે, કોની ઓછી છે, કેમ આવું છે, એ કંઈ બોહરનું મોડેલ સમજાવી શકાતો નથી. ક્લિયર? એટલે અમુક રંગ જે છે, અમુક કલર છે એની આવૃત્તિ વધારે હોય છે, અમુક કલર્સની આવૃત્તિ ઓછી હોય છે. તો આવૃત્તિનું પ્રમાણ ઓછું અથવા વધારે કેવી રીતે મળે છે એ બોહરનું મોડેલ સમજાવી શકાતું નથી. ક્લિયર? તો લખીએ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ. બોહરનું મોડેલ. હાઇડ્રોજન પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓનું સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. ઇન શોર્ટ આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે મિત્રો? ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓ કેમ ડિફરન્ટ મળે છે એ ખબર છે, બધી આવૃત્તિઓ જોવા મળતી નથી. એટલે કે અસતત વર્ણપટ કેમ મળે છે એ બોહર મોડેલ દ્વારા સમજાવી શકાય છે. પરંતુ આ આવૃત્તિઓનું સાપેક્ષ પ્રમાણ કેમ વધારે અથવા તો ઓછું છે એ બોહરના મોડેલ દ્વારા સમજાવી શકાતું નથી. આ તેની એક મર્યાદા. ક્લિયર? તેમાં તેને બોહરનું પરમાણુ મોડેલ ત્યાં પાછું પડે છે, ત્યાં કંઈ એ સમજાવી શકાતું નથી. થર્ડ પોઈન્ટ, પોઈન્ટ નંબર ફોર્થ. મિત્રો તમે આગળ જતાં ધોરણ નંબર ધોરણ નંબર 12ની અંદર 11મા ચેપ્ટરનો અભ્યાસ કરશો. અને 11મા ચેપ્ટરની અંદર દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક સંભાવના તારવેલી છે અને તેની સાબિતી પણ પછી મેળવવામાં આવેલી હતી કે પ્રત્યેક વિદ્યુતભારિત કણ, લગભગ મોટાભાગના વિદ્યુતભારિત કણ એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. અહીંયા આપણે વાત કરી છે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને ફરતે પરિભ્રમણ કરે છે, તો એનો મતલબ એવું થયો કે ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવે છે. આવી વાત 11મા ચેપ્ટરની અંદર આના પહેલાંના ચેપ્ટરમાં થઈ ગયેલી છે. ક્લિયર? તો અહીંયા બોહરના પરમાણુ મોડેલે જે કાંઈ પણ આખી રચના સમજાવેલી છે એ માત્ર પ્રકાશનું કણ સ્વરૂપ લઈને જ સમજાવેલી છે. એટલે કે ઇલેક્ટ્રોન માત્ર કણ સ્વરૂપમાં હોય છે એ લઈને જ સમજાવેલી છે. આ બોહરના પરમાણુ મોડેલની રચના એ ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ લઈને સમજાવી શકાતી નથી. એટલે બોહરે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપની ચર્ચા ક્યાંય પણ કરેલી નથી. ક્લિયર? કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ કણ સ્વરૂપ પણ ધરાવે છે અને તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. અહીંયા સમગ્ર ચર્ચા માત્ર કણ સ્વરૂપને અનુલક્ષીને જ કરવામાં આવેલી છે, તરંગ સ્વરૂપને અનુલક્ષીને કરવામાં આવેલી નથી. એટલા માટે ફોર્થ મર્યાદા આપણે એવી લખશું કે ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપની ચર્ચા બોહર મોડેલ દ્વારા સમજાવી શકાતી નથી, અથવા તો બોહરના પરમાણુ મોડેલની અંદર તેની ચર્ચા કરવામાં આવેલી નથી. મિત્રો નેક્સ્ટ પોઈન્ટ લખીએ. ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપ, જેની શોધખોળ કરી દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ક્લિયર? આને વાત કરેલી હતી ઇલેક્ટ્રોન કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપને લઈને કોઈ પણ ચર્ચા આ મોડેલમાં કરવામાં આવેલ નથી. ક્લિયર? આ ફોર્થ પોઈન્ટ હતો. ત્યારબાદ ફિફ્થ પોઈન્ટ. મિત્રો તમે હાઇઝનબર્ગનું નામ સાંભળેલું છે? યસ. હાઇઝનબર્ગનો અનસર્ટેનિટી પ્રિન્સિપલ આવે, એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવે છે. કેમિસ્ટ્રીની અંદર પણ આવે છે અને ફિઝિક્સની અંદર પણ આવે છે. તો અહીંયા
આ મોડેલ હાઇડ્રોજન માટે પરમાણુ મોડેલ જે બોરે રજૂ કરેલું છે એ પરમાણુ મોડેલ એ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. પહેલાં સેન્ટેન્સ લખીએ પછી સમજીએ. આ મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, હાઇઝનબર્ગ ગાંડો નહોતો. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક લેવલે જ લાગુ પડે છે. અને તેને એવું કીધું હતું કે માઇક્રોસ્કોપિક લેવલે સૂક્ષ્મ નાનું પરિમાણ, એકદમ નાનું પરિમાણ ધરાવતા કણ માટે કાં તો તમે તેનું સ્થાન એક સમયે નોંધી શકો, કાં તો તમે તેનું વેગમાન નોંધી શકો. બંને એક સાથે નોંધી શકો નહીં. સૂક્ષ્મ લેવલે, એકદમ સૂક્ષ્મ લેવલે હાઇઝનબર્ગે એવું કીધું હતું કાં તો તમે કણનું સ્થાન શોધી શકો, કોઈ દ્રવ્યનું, નાના એવા વિદ્યુતભારિત કણનું સ્થાન શોધી શકો, કાં તો પછી તમે તેનું વેગમાન કન્સિડરેશનમાં લઈ શકો. બંને વસ્તુ એક સાથે અહીંયા લઈ શકો નહીં. બંને વસ્તુ એક સાથે ચોકસાઈપૂર્વક તમને મળશે નહીં. ક્લિયર? એવું કોણે કીધું હતું? હાઇઝનબર્ગ તમને. જ્યારે બોરે તો કહી જ દીધું કે સ્થાન પણ આટલું અને વેગમાન પણ આટલું. કઈ રીતે? આપણને ખબર છે કે બોરના પરમાણુ મોડેલની અંદર ત્રિજ્યા છે. યસ. તો એનો મતલબ શું થયો કે આટલી ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન હશે. બોરના પરમાણુ મોડેલ ત્રિજ્યાનું સૂત્ર છે. તો એનો મતલબ શું કે આટલી ત્રિજ્યામાં એ ઇલેક્ટ્રોન તમને જોવા મળી જશે. અહીંથી અહીં સુધી ઇલેક્ટ્રોન હશે, બીજે ક્યાંય હશે નહીં. તો એનું સ્થાન નિશ્ચિત કરી દીધું ત્રિજ્યા દ્વારા. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો વેગ પણ છે. તો દળ અને વેગમાન ભેગા થાય તો વેગમાન પણ મળી જાય. એ પણ ફિક્સ વેલ્યુ. તો આ પણ ફિક્સ થઈ ગયું અને આ પણ ફિક્સ થઈ ગયું. પણ જે વ્યવહારમાં હાઇઝનબર્ગ જે છે એના સિદ્ધાંતનું શું થાય છે? આ જગ્યાએ ઉલ્લંઘન થાય છે. ક્લિયર? એટલે આ જગ્યાએ બોરના પરમાણુ મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવવામાં કેવો પડે છે? પાછું પડે છે. આ તેના દ્વારા સમજાવી શકાતું નથી. તો આથી મિત્રો બેઝિક 5 મર્યાદા તમે 2 માર્કની અંદર બોરના પરમાણુ મોડેલની મર્યાદા પૂછાઈ શકે છે. ત્યારબાદ હવે આપણે આ ચેપ્ટરની અંદર થિયરિટિકલ પોર્શન અંદર જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એની ચર્ચા આપણે કરવાની છે. લાયો બાપા 2 ફૂલ. આ શું બોલ્યા સર? યસ, લાયો બાપા 2 ફૂલ. આ કંઈક નાનકડા એવા થિયરીનું શોર્ટકટ છે મિત્રો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. અને વર્ણપટ સતત કઈ રીતે મળે છે, ઉત્સર્જન વર્ણપટ કઈ રીતે મળે, શોષણ વર્ણપટ કઈ રીતે મળે, આ બધી જ સમગ્ર ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, ચેપ્ટરના એક નવી થિયરીમાં.